राधे राधे। जय सिया राम। રાધે રાધે. જય સિયારામ, જય સિયારામ. આપણે શ્રી શ્રી ઠાકોરજીની સેવા કઈ રીતે કરવી એ વિષય ઉપર પ્રવચન ચાલે છે. તો એમાં આપણે આગળ વધીએ તો કાલનો આપણો પ્રશ્ન હતો કે ઠાકોરજી છે એનો જન્મ દિવસ ક્યારે ઉજવવો, એના જન્મ દિવસની ઉજવણી કેવી રીતે કરવી, એ પ્રશ્ન ઉપર આપણે ચર્ચા હાલતી હતી. તો એમાં એક સરસ મજાની વાત એ છે કે જો તમને તમારા ઠાકોરજીના જન્મ દિવસની ખબર ન હોય કે ક્યારે તમે ઠાકોરજીને લાવ્યા છો, એ તારીખ કે તિથિ યાદ ન હોય તો રામજી હોય તો રામનવમીના દિવસે ઉજવી લ્યો, અને કૃષ્ણ હોય તો કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે એનો જન્મદિવસ ઉજવી લ્યો તો ચાલે. અને તમને ખબર છે કે હું ઠાકોરજી કઈ તિથિએ લાવ્યો છું એવું ખબર હોય તો એ જ તિથિએ તમારે ઠાકોરજીનો જન્મદિવસ ઉજવવો જોઈએ, જે તિથિએ આપણે ઠાકોરજી લાવ્યા હોય. પછી જન્માષ્ટમી હોય કે હોળી હોય કે ધૂળેટી હોય કે કોઈ પણ જે તિથિમાં તમે ઠાકોર લાવ્યા હોય એ તિથિના દિવસે ઉજવી દેવો જન્મદિવસ. અને જન્મદિવસમાં આજુબાજુના ઠાકોરને બોલાવવા હોય તો બોલાવી શકાય, પડોશના ભક્તોને બોલાવીને કીર્તન કરવાના, ઈ કરવું જોઈએ, ભોજન સરસ ધરવું જોઈએ ભગવાનને, અને ગીતા સુંદરકાંડ ને રામાયણના પાઠ કરવા જોઈએ. આટલે સુધી આપણે ચર્ચા થઈ હતી. પછી હું કહે છે કે ઠાકુરજીના જન્મ ઉત્સવમાં જો શક્ય હોય ને તો અનાવશ્યક રૂપિયાનો ખર્ચો કરવો જોઈએ નહીં. કારણ કે વધુ પડતા રૂપિયાનો તમે ખર્ચો કરશો તો ઠાકોરજીનો જન્મ ઉત્સવ મનાવવો તમને ભારરૂપ લાગશે, અને ભારરૂપ લાગશે એટલે એ ઉત્સવ ધીરે ધીરે ઉજવવાનું બંધ થઈ જશે. એટલે ઠાકોરજીના ઉત્સવમાં જાજો ખર્ચો કરવો નહીં, ખોટો દેખાડો કરવો નહીં કે અમે ધામધૂમથી ઉત્સવ ઉજવીએ છીએ ને હારું હારું જમાડીએ છીએ ને, દેખાડા માટે ખર્ચો નહીં કરવાનો. ભગવાને દીધું હોય ને થોડો ઘણો ખર્ચો કરી નાખ્યો હોય તો વાંધો નહીં, પણ ઠાકોરના ઉત્સવમાં જાજો ખર્ચો કરવો જોઈએ નહીં. તો કે તો શું કરવાનું? તો કે માણસોના ખવડાવવા પીવડાવવાનું મહત્વ ન જોઈને ભજન કીર્તનને વધુ મહત્વ આપવું જોઈએ. મતલબ અમે હારું હારું જમાડીએ તો જ ઉત્સવ થાય, હારું હારું ડેકોરેશન કરીએ તો જ ઠાકોરનો ઉત્સવ થાય, એવો કોઈ ભાવ મનની અંદર રાખવો જોઈએ નહીં. એવો ભાવ નહીં રાખવાનો. બને ત્યાં સુધી ઠાકોરજીના જન્મ ઉત્સવમાં ભજન કીર્તનને વધુ મહત્વ દેવાય ને એનું ધ્યાન રાખવું. ખૂબ ભજન કીર્તન કરવું, થાય એટલું ભજન કીર્તન કરવું. કારણ કે ભજન કીર્તન ઈ જ વાસ્તવમાં ઉત્સવની શોભા છે, જમણવાર શોભા નથી. જમવાનું તો ઘરેથી પણ જમીને આવી શકે, અને સાધારણ જમવાનું હોય તો પેટ ભરાય એવું તો બધાને મળી શકે, ઈ કોઈ મહત્વનું નથી. મહત્વ છે કે ઉત્સવના દિવસે ભજન કીર્તન વધુ થવું જોઈએ. મતલબ એવા કીર્તન થવા જોઈએ કે આપણે ઝૂમી ઉઠીએ. તો ઈ ઉત્સવની વાસ્તવમાં શોભા છે. પછી એમ કહે છે કે ઓછો ખર્ચો ઉત્સવમાં એટલે કરવો જોઈએ કે ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ ઠાકોરજીનો જન્મ ઉત્સવ ઉજવી શકે. ગરીબમાં ગરીબ વ્યક્તિને પણ એમ થાય કે હું પણ ઠાકોરજીનો જન્મ ઉત્સવ ઉજવી શકીશ. આ રીતે ઠાકોરનો જન્મ દિવસ આપણી શક્તિ પ્રમાણે ભક્તિ પ્રમાણે ઉજવવો જોઈએ. અને વધુ પડતું કથા કીર્તનને મહત્વ આપવું, સત્સંગને મહત્વ આપવું. ઠાકોરનું ભજન થાય પછી રાસ ને એવું તમારે કરવું હોય તો કરી શકો, પણ ખર્ચો નહીં કરવાનો. બસ એક વાત ધ્યાનમાં રાખવાની, ખર્ચાવાળી ભક્તિની વાત હું કરતો નથી, અને ખર્ચાવાળી ભક્તિ મને ગમતી નથી. આજે હું એક પુસ્તક વાંચતો તો, હે નાથ હે મેરે નાથ મેં આપકો ભૂલું નહીં. એમાં મેં એક વાત એવી વાંચી કે જે ખરેખર ખર્ચા વગરની છે, અને ઈ વાત છે ને મને ગમી ગઈ છે. એટલે હું આપ સૌને ઈ વાત સંભળાવું છું. કારણ કે એવી ખર્ચા વગરની વાત હોય ને એ ગોતવી, એનો પ્રચાર કરવો અને એને વધુ ને વધુ જગતને લાભ આપવો, અને એનો મને શોખ છે.
ખર્ચાવાળી વાત કે 56 ભોગ ધરવા કે ફૂલ બંગલા બનાવવા કાતે એવું મારા સત્સંગમાં જાજુ આવશે નહીં ને મને કાંઈ એમાં બહુ રુચિ પણ નથી. પણ આ એક સરસ વાત મળી મને, હે નાથ મેરે નાથ આપકો ભૂલું નહીં. વાત એવી છે, શંભુ શ્વેત અર્ક પુષ્પેણ, મતલબ મહાદેવ કઈ રીતે પ્રસન્ન થશે? તો કે મહાદેવને સફેદ આકડાનું ફૂલ ચડાવીને તો પ્રસન્ન થાય. એમ શંભુ શ્વેત અર્ક પુષ્પેણ, અને ચંદ્રમાં વસ્ત્ર તંતુના, ચંદ્રમાં કેવી રીતે પ્રસન્ન થાય છે? તો કે વસ્ત્રના તંતુથી, એટલે વસ્ત્રના દોરાથી ચંદ્રમાં પ્રસન્ન થાય છે. કારણ કે ચંદ્ર સફેદ છે અને રૂઈ સફેદ છે, એટલે સફેદ દોરાથી ચંદ્રમાં વધુ પ્રસન્ન થાય છે. એટલે જ આપણે ઘણીવાર બદલામાં નથી દોરાના આટા લેતા. એ દોરાના આટા એટલા લે છે કદાચ ભગવાનની એ પણ કઈક પૂજા હશે. ભાઈ મારું તો એમાં એટલું બધું જ્ઞાન નથી. પણ શંભુ શ્વેત અર્ક પુષ્પેણ ચંદ્રમાં વસ્ત્ર તંતુના સાધવ કર સંપુટે. સાધુ કેનાથી પ્રસન્ન થાય છે? કર એટલે હાથ જોડવાથી. ખાલી હાથ જોડીને રાધે રાધે કરી લ્યો એટલે સાધુ પ્રસન્ન થઈ જાય. પછી સાધુને બીજી કોઈ વસ્તુની જરૂર નથી. એને મેવા મિષ્ટાન ન જમાડો તો કાંઈ નહીં, એને ફૂલમાળા ન પહેરાવો તો કાંઈ નહીં, આદર સત્કાર બીજો ન આપો તો કાંઈ નહીં. કેવલ હાથ જોડીને રાધે રાધે કરી લેશો તો સાધુ પ્રસન્ન થશે. પૈસાથી અને હારું જમાડવાથી પ્રસન્ન થાય અને સાધુ જ ન કહેવાય. વાસ્તવમાં એ સાધુ કહેવાને લાયક નથી. એટલે શંભુ શ્વેત અર્ક પુષ્પેણ ચંદ્રમાં વસ્ત્ર તંતુના સાધવ કર સંપુટે અચ્યુત સ્મૃતિ માત્રેણ. અચ્યુત એટલે ભગવાન વિષ્ણુ કે ભગવાન રામ કે ભગવાન કૃષ્ણ કેવલ સ્મૃતિ માત્રથી પ્રસન્ન થઈ જાય છે. આ શ્લોક મને બહુ જ ગમ્યો, બહુ જ ગમ્યો. એટલા માટે ગમ્યો કે ભગવાન કેવલ સ્મરણ કરવાથી પ્રસન્ન થઈ જાય છે, એને બીજી કોઈ વસ્તુની જરૂર નથી. આ બહુ દિવ્ય વાત છે. કારણ કે અત્યારે કેટલાય માણસો કહે છે કે હવે અમે ભગવાનનું ભજન ન કરી શકી, અમને ભગવાને કઈ આપ્યું નથી, આમ નથી આપ્યું, ઓલું નથી આપ્યું, કે અમે પૈસાવાળા નથી, ફૂલ બંગલા નથી કરી શકતા, 56 ભોગ નથી કરી શકતા. બધી ખોટી વાત છે. અચ્યુત સ્મૃતિ માત્રેણ, ભગવાન ખાલી સ્મરણ કરવાથી પ્રસન્ન થઈ જાય છે. બસ એનું સ્મરણ કરો, બીજું એને કાંઈ જરૂર નથી. જો આ સ્મરણમાં સચ્ચાઈ હશે તો ભગવાન પ્રસન્ન થઈ જશે. તમારે બીજા કોઈ ખર્ચા કરવાની જરૂર નથી. આવા દિવ્ય દિવ્ય શાસ્ત્રમાં ઉપાય બતાવ્યા છે, આવા દિવ્ય દિવ્ય શાસ્ત્રમાં ખુલાસા કર્યા છે. તો એ મનુષ્યની દોડ હું જોઉં છું કે ધન ખર્ચવા ઉપર જ છે. ધન ખર્ચે તો એમ માને છે કે અમારી યાત્રા થઈ, ધન ખર્ચે છે તો એમ માને છે કે અમારી પૂજા થઈ, ધન ખર્ચે છે તો એમ માને છે કે હવે બરોબર અમે કઈક ભજન કર્યું. ધન ઉપર જ દ્રષ્ટિ છે, ભગવાનની સ્મૃતિ ઉપર દ્રષ્ટિ નથી. અરે તમે સ્મૃતિ કેટલી કરી? ઘણા લોકો લાખો રૂપિયા આપી દે, લ્યો મારા તરફથી ભંડારો કરી નાખજો. એમ થોડું હાલે. લાખો રૂપિયા આપ્યા ભંડારો થઈ ગયો, ઠીક છે, 6ઠા ભાગનું પુણ્ય મળી જશે, એવું નથી. પણ ભગવાનની સ્મૃતિ વગર જીવન નકામું છે. ભગવાનની સ્મૃતિ તો તમારે પોતાએ જ કરવી પડશે. જેમ ભોજન પોતાએ જ કરવું પડે, પરણવા જાય તો પતિએ જ ફેરા ફેરવવા પડે, એવી જ રીતે ભગવાનનું ભજન તો વ્યક્તિએ પોતાએ જ કરવું પડે. અચ્યુત સ્મૃતિ માત્રેણ, સ્મૃતિ તમારે જ કરવી પડશે, ત્યારે જ તમે ભગવાનને પ્રસન્ન કરી શકશો. બીજો સ્મૃતિ કરી લઈએ અને તમને ભગવાનની પ્રસન્નતા મળી જાય એવું કદાપી સંભવ બનતું નથી. એટલે ભગવાનનું સ્મરણ તો તમારે જ કરવું પડશે. પછી આ શ્લોક મેં એટલા માટે લઈ લીધો કારણ કે આ બધી વસ્તુ, જો શિવજીને તો આંકડાનું ફૂલ, મતલબ આંકડાનું ફૂલ ગોતવું તો ખરા ને તમારે. એનો અર્થ એવો નથી કે શિવજી પ્રસન્ન નથી થતા, પણ આ તો એક શ્લોક, એક ભાવ દેખાડ્યો એમ. આવી વસ્તુ છે. ચંદ્રને પ્રસન્ન કરવો હોય તો વસ્ત્રના દોરાઈ ગોતવા તો જવા ને, એ તો અઘરું છે એમ. અને સાધુને પ્રસન્ન કરવા એ હાથ જોડવા પડે છે. પણ એમ કે ભગવાનને તો હાથ ન જોડો તો કાંઈ નહીં, ખાલી હે નાથ હે મેરે નાથ મેં આપકો ભૂલું નહીં, બસ આટલું બોલી લ્યો છો તો પણ ભગવાન પ્રસન્ન થઈ જાય છે. અચ્યુત સ્મૃતિ માત્રેણ, ખાલી સ્મરણ તો કરી લ્યો, યાદ તો કરી લ્યો, બસ ભગવાન માટે બહુ થઈ ગયું. ભગવાન પ્રસન્ન થઈ જશે, નિશ્ચિત પ્રસન્ન થઈ જશે, એમાં કોઈ શંકા નથી. એટલે જે ઠાકુર સેવાનો ઉત્સવ કરવા માંગે છે, એને ઠાકુર સેવાનો જન્મોત્સવ કરવા માંગે છે, એ વ્યક્તિએ બને ત્યાં સુધી વધુ પડતો ખર્ચો કરવો જોઈએ નહીં, અને કથા કીર્તનને મહત્વ આપવું જોઈએ, જેનાથી ભગવાનનું સ્મરણ વધે બધાયને. એ પ્રકારનું કંઈક સાધન કરવું જોઈએ. એનાથી ઉત્તમ એકેય વસ્તુ નથી. હવે પ્રશ્ન નંબર 9,
કે એક જ ઘરમાં બબે લડ્ડુ ગોપાલ રાખવા જોઈએ કે નહીં? માનો ઘરમાં 2 લડ્ડુ ગોપાલ થઈ ગયા તો શું કરવું? તો કે જો ઘરમાં 4 દેવરાણી જેઠાણી હોય, બરોબર, 4 પ્રકારની સ્ત્રીઓ ઘરમાં રહેતી હોય, માતા છે, બહેન છે, દેરાણી છે, જેઠાણી છે, આવી 4, અને ચારેય સ્ત્રીઓએ જો અલગ અલગ ઠાકોરજી રાખવા હોય તો એ ચારેય સ્ત્રીઓ અલગ અલગ ઠાકોરજી રાખી શકે છે. એમાં કોઈ એટલે કોઈ દોષ નહીં લાગે. આપણે એમ થાય કે ઘરમાં એક મંદિર હોય તો હાલે, એમ નહીં. કદાચ 2 સ્ત્રીઓને અલગ અલગ પૂજા કરવાનું મન થાય, દેરાણી જેઠાણી કે કોઈ પણ હોય, અલગ અલગ પૂજા કરવાનું મન થાય તો એ અલગ અલગ પણ ઠાકોરજી રાખી શકે છે, નિશ્ચિત રાખી શકે છે, એમાં કોઈ શંકા નથી. એટલે એક જ ઘરમાં 2 લડ્ડુ ગોપાલ કે 4 લડ્ડુ ગોપાલ, જેટલી સ્ત્રી હોય એટલા લડ્ડુ ગોપાલ રાખવામાં આવે તો એનો કોઈ દોષ લાગતો નથી. ઉલટાનું એનું ઘરનું વાતાવરણ પવિત્ર થઈ જશે. કારણ કે વધુ પડતું ભજન થાય તો ભગવાન પણ પ્રસન્ન થાય છે. એટલે લડ્ડુ ગોપાલ અલગ અલગ સ્ત્રી અલગ અલગ ઘરમાં રાખી શકે છે, એમાં એને કોઈ દોષ લાગતો નથી. આવી વસ્તુ છે. અને ઘરમાં 2 લડ્ડુ ગોપાલ હોય તો જે લડ્ડુ ગોપાલમાં તમને વધુ ભાવ થતો હોય એ લડ્ડુ ગોપાલ હારે સંબંધ બાંધી લ્યો, અને બીજા લડ્ડુ ગોપાલને હાથ જોડીને વિનંતી કરીને બીજાને સેવા પૂજામાં આપી દો. મતલબ જે લડ્ડુ ગોપાલ તમને વિશેષ ગમતા હોય ને એને તમે સેવા પૂજામાં રાખો, એની હારે તમે સંબંધ જોડી લ્યો કે, અને બીજા જે લડ્ડુ ગોપાલ છે એ કોઈ ભક્તને ભેટમાં આપી દો, એટલે ઈ પણ સેવા પૂજા કરી શકે. એ રીતે દેવામાં કોઈ દોષ નથી એમ. કારણ કે બીજા પણ સેવા પૂજા કરશે, બીજાને પણ ભક્તિનો લાભ મળશે, બીજાને પણ સેવાનો લાભ મળશે, તો ભગવાન તમારી ઉપર પ્રસન્ન થશે, નિશ્ચિત પ્રસન્ન થશે, એમાં કોઈ શંકા નથી. એટલે તમે તમારા લડ્ડુ ગોપાલને 2 હોય અને 2 હાચવવાની ત્રેવડ ન હોય તો બીજાને આપી શકો છો, એમાં કોઈ પણ પ્રકારનો તમને દોષ લાગશે નહીં. એમાં શેનો દોષ? એવી વાત છે. અને કई माताएं बहनें ऐसी है जो घर में दोनों ठाकुर जी को रखेंगे, दोनों की सेवा करेंगे तो इसमें भी कोई हर्ज नहीं है. ભાઈ ઘણા બહેનો એવા હોય કે અમારા ઘરમાં ઠાકોરજી આવે પછી ઠાકોરજી બીજે જવા જ ન જોઈએ, અમારા ઘરમાં જ એની સેવા થવી જોઈએ. આવું જો કોઈ બહેનોના મનમાં હોય તો એ બહેનો એ રીતે પણ ઠાકોર સેવા કરી શકે છે. 2 લડ્ડુ ગોપાલ એક જ મંદિરમાં રાખીને સેવા કરી શકે છે. અમારા બરસાનામાં હું ઘણા બહેનોના મંદિર જોઉં છું, બબે નહીં, નાના નાના ઝીણા ઝીણા 3-4 લડ્ડુ ગોપાલ હોય, તો બધાય ભેગા મળીને રહીએ જ છે એક જ મંદિરમાં. કારણ કે મનુષ્યને ઝઘડા હોય, ભગવાનને કોઈ ઝઘડા નથી. કારણ કે ભગવાનને ખબર છે કે તત્વથી અમે બધા એક જ છીએ, એટલે ભગવાનને કોઈ ઝઘડા નથી. હું અહીંયા ઘણા બરસાનામાં જોતો હોય 3-4 લડ્ડુ ગોપાલ એક એકના મંદિરમાં પડ્યા હોય. અમારે અહીંયા રાધા રસ મંદિર છે, રાધા રસ મંદિર, જ્યાં રમેશ બાબાના સાધુ સંતો પેલા પ્રસાદ લેતા, જે મતલબ જમના મૈયાનું ઘર છે, પેલા જમના મૈયા રમેશ બાબાને મધુ કરી દેતા ને એનું ઘર છે ઈ. તો અહીંયા કડે મંદિરમાં જાવ ને એટલે લગભગ એમ માનો ને કે 15 ઠાકોરજી પડ્યા છે, 15 યુગળ સરકાર. શું કામ? રમેશ બાબાના આશ્રમમાં કોઈ કન્યા રહેવા માટે આવે અને એને ઠાકોર સેવાનો ભાવ થાય ને એટલે ઠાકોરજી લઈ લે, પણ થોડાક દીમાં ઠાકોર સેવાનો ભાવ ઉતરી જાય, થોડાક દીમાં ઠાકોર સેવાનો નશો ઉતરી જાય એટલે એ રાધા રસ મંદિરમાં મૂકી આવે. એમ કરતા 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 રાધા રસ મંદિરમાં 15 જેટલા ઠાકોરજી થઈ ગયા છે, અને બધાયની ઠાકોરજીની સેવા એ ઘરના લોકો કરે છે. કારણ કે એ મૂકી જાય પછી શું કરે એમ, તો બધાય ભગવાન ભેગાય રાખી શકાય છે. 10, 15, 25 જેટલા ઠાકોરને તમારે ભેગા રાખીને પૂજા કરવી હોય તમે કરી શકો છો, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારનો દોષ નથી. એટલે એક લડ્ડુ ગોપાલની સેવા કરી શકો છો, બીજા લડ્ડુ ગોપાલ બીજાને પણ આપી શકો છો, અને બધાયની ભેગી પણ સેવા કરવી હોય તો કરી શકો છો, એમાં કોઈ પણ પ્રકારનો દોષ લાગતો નથી. આવી વસ્તુ છે. એનું કારણ છે ભાવગ્રાહી જનાર્દન, ભગવાન કેવલ ભાવના જ ભૂખ્યા છે, ભાવ સિવાય ભગવાનને કાંઈ જોતું જ નથી, એટલે દોષ લાગતો નથી. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ.